જોરદાર વ્યૂ આવ્યો ભાઈ. વાહ, અહીંયા હારી છે, અહીં તો મોટી છે કેરીઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા મિત્રો. તો આજે છે સુરેશ બાપુજી આવ્યા એ પછીનો ડે 2, એટલે કે બીજો દિવસ. અત્યારે અમે બધા આવી ગયા છીએ મોટા વરાછા બ્રાન્ચે શોરૂમે. ચાલો પેલા શોરૂમે જઈએ અને પછી આજનો શું પ્લાન છે એ જણાવીએ. કોડિયાને બધું ચાલુ કરી દીધું છે કાકાએ. બહાર બધા ઓટોમેટિક કોડિયા, ચૂલા બધું ડિસ્પ્લે ગોઠવી દીધો છે સરસ. હાલો જોઈએ શું કરે છે બે દાદા. હું દાદા, જય શ્રી કૃષ્ણ, કેમ છે? સારું. અમારે એક દાદા આ બાજુ કામ કરે છે, એક દાદા અહીંયા પેકિંગ કરે છે. આ બધી છે કોડિયાની વેરાયટી, જેમાં આપણે 111 વેરાયટી બનાવીએ છીએ. ફોલ્ડિંગ ઓટોમેટિક NRI કોડિયા, આ રીતના આખા ફોલ્ડિંગ. પછી એક આ બીજા છે ફોલ્ડિંગ, બહાર ફોરેન લઈ જવા હોય, ટ્રાવેલિંગમાં લઈ જવા હોય તો ઇઝી રીતે આપણે લઈ જવી શકીએ. પછી આ બધા ખાટલા છે, સ્ટીલમાં, ગેલ્વેનાઇઝમાં, રજવાડી ખાટલા, લોખંડમાં, બધા અલગ અલગ ક્વોલિટીમાં આપણે બનાવીએ છીએ. નવો સ્ટોક આવ્યો લાગે છે હે દાદા? આજે આવ્યો નવો સ્ટોક હે ને? ઠેક. પછી આ સાઈડ છે આખું ઝૂલા હાઉસ. આ બધું ઓટોમેટિક સિસ્ટમ છે કોડિયાની. જો અમારા દેવભાઈ અહીંયા બેઠા છે. આવી ગયા છીએ ભાઈ શોરૂમેથી સીધા યોગી શૂ માર્ટમાં. દેવને બાપુજીને શૂઝ લેવાના છે, એટલે ચાલો એન્ટ્રી કરીએ, જોઈએ કેવી વેરાયટી છે. મોજડી ટાઈપ, હોલ બૂટ, બધા અલગ અલગ છે વેરાયટીમાં. ચાલો શોપિંગની શુભ શરૂઆત અહીંયાથી કરીએ. બાપુજીને તો જો સિલેક્ટ થઈ ગયા લાગે છે, અને ભાઈ હજી પસંદ કરે છે શૂઝ. ચલો શૂઝ આવી ગયા અને પાણીપુરી ખવડાવીએ સુરતની, એ પણ ધીરુભાઈ એન્ડ સન્સમાં. ચાલો પાણીપુરી ખાઈ લઈએ અને જોઈએ હવે ક્યાં જવાનું છે બીજે શોપિંગમાં. આવી ગયા છીએ સાઈ બેલ્ટમાં, અને અહીંયા બાપુજીને એને બેલ્ટ લેવા છે, એટલે ચાલો બધું સાઈમાં જઈ ખરીદી કરી લંડનની. જો બેલ્ટ ઉપર બેલ્ટ બધા ફાઇનલ કરે છે. સરસ વેરાયટી સારી છે, બધા અલગ અલગ બકલ ને યુનિક છે કાંક નહીં બાપુજી? આવી ગયા ભાઈ પટેલ પરફ્યુમ્સમાં આવી ગયા છીએ, અને હવે લેવાના છે પરફ્યુમ્સ. ચાલો આ રીતનું બધું અલગ અલગ છે ને, અહીંયા પરફ્યુમનું છે આખું કાઉન્ટર. અહીંયા બધા પરફ્યુમ ટ્રાય કર્યા પહેલાં છે ને આ રીતની કોફી આપે છે, કે કોફીની સ્મેલ લઈએ એની પછી પરફ્યુમની ક્લિયર સ્મેલ આવે, નકર બધું મિક્સ થઈ જાય ને. આઈસની સ્મેલ નો આવે. પટેલની ખાસિયત છે હો. ચાલો કોફી પાછી ટ્રાય કરી. નફીઝા ઘણા બધા સ્પ્રે ટ્રાય કર્યા અલગ અલગ, અને પહેલાં તો આ 3 ફાઇનલ કર્યા છે આપણે, નેક, નફીઝા અને પટેલ પરફ્યુમ્સ. પછી 2 આ લીધા છે દેવ માટે. આવી ગયા ભાઈ, આવી ગયા પટેલ પરફ્યુમ્સ આવી ગયા છે. હવે આવી ગયા છીએ હું અને સુરેશ બાપુજી બંને કાનભાઈ પાઘડીવાળાની ત્યાં, જે બાપુજીએ લંડનથી નક્કી કર્યું હતું કે અહીંયા આવું એટલે અહીં જવાનું જ છે. કેમ છો કાનભાઈ, મજામાં? જો પાઘડી લેવાની છે આપણે, બાપુજીને ત્યાં જમાવટ કરવાની છે ભાઈ, રજવાડી કાઠિયાવાડી કપડાની. હાલો વીરને જરી ભરેલા સાફા આવી ગયા હો, પણ અમારા લંડનના વીરને. રેડી રેડી ગયા ભાઈ, આવી ગયા ઘરે, આવી ગયા ફાઇનલી. મમ્મી, બાપુ, ડેડી જો બધે રાહ જોઈને બેઠા છે. વાગી ગયા છે બપોરના 3. જો બધી વસ્તુ તૈયાર છે. હાલો બતાવી દઈ શું શું છે અત્યારે. દાળ, જીરા રાઈસ, વાહ બાપુજી પેસ્ટલ જીરા રાઈસ બનાવ્યા છે. અહીંયા છે રસાવાળું મસ્ત બટેકાનું શાક. અહીંયા છે મેન વસ્તુ, આ હા હા ભાઈ ભાઈ ભરેલા મરચા હો.
બપોરે આવીને સૂઈ ગયા હતા બધા જમીને અને વાગી ગયા છે સાંજના 6 અને જો સામાન બધો તૈયાર કર્યો નવો લઈ આવ્યા મુહૂર્ત કરી લીધું અત્યારે જો ફામે ખાવા માટે કુકીઝ ને ચોકલેટ ને એવું લઈ લીધું છે એટલે સાંજે બધા છોકરાને મજા આવે લ્યો બાબુ આ બિસ્કિટે લઈ લ્યો કુકીઝ ચાલો આવી ગયા છીએ બધા સામાન લઈને નીચે અને ગાડીમાં જો બધા સામાન મૂકી દઈએ અને નીકળીએ બધા ફાર્મ બાજુ છીએ રિંગ રોડથી આગળ અબ્રામા બાજુ પહોંચી ગયા છીએ આપણે અને હજી લગભગ અહીંયાથી 6-7 મિનિટ જેવું ડિસ્ટન્સ છે ફાર્મનું ચાલો પહોંચીએ સીધા ફાર્મે અને જોઈએ કેવું છે ફાર્મ જોરદાર છે ગોવામાં આવ્યા હોય ને એવું લાગે ઓલા બીચે જવાનું એવું જ છે વધી ગયું પાછું માલસિકા બરોબર છે માલસિકા રાખો પહોંચી ગયા હો ફાઇનલી આવી ગયા છીએ આપણે ફાર્મે અને ચાલો ગાડી આવી ગઈ છે બધી આપણે પાર્ક કરી દઈએ આવી ગયા છીએ ફાર્મે અને આ સાઈડ નકરા આંબા છે કેરીઓ છે નાની નાની બધી ગાડીઓ આવી ગઈ છે અહીંયા સારી છે અહીં તો મોટી છે કેરીઓ સરસ અહીંયા આપણે 2 વર્ષ પહેલાં બાપુજીને આવ્યા લંડનથી ત્યારે વિઝિટ કરી હતી અહીંયા ફાર્મે નૂતન વેલી ફાર્મ આ રીતનું છે ફાર્મ આ રીતનું મકાન છે આખું કેમ જો અહીંયા જો પ્રોજેક્ટર લગાવે છે મેચ માટે આ સાઈડ ગજેબા છે અને અહીંયા છે સ્વિમિંગ પુલ બધા આંટી ને બધા આવી ગયા છે અહીંયા અને આ બાજુ તૈયારી લાગે છે હાનની હાલો જોઈએ કેવી તૈયારી ચાલે છે ફ્રીજ ને કિચન બિચન બધું કમ્પ્લીટ છે હો લે અહીં પુલાવ તૈયાર થઈ ગયા લાગે છે બધું તૈયાર છે એમ ને વાહ ઓહો કાજુ કરી એમ ને સરસ સરસ કાજુ કરી પુલાવ પરોઠા પ્રિન્સભાઈ જો પ્રિન્સભાઈ ઉપડી ગયા છે સ્વિમિંગ પુલ તરફ હાલો જોઈ સરસ ઠંડક છે એકદમ અહીંયા કારણ કે ચારે બાજુ લીલું છમ છે ઝાડવા ચાલો ચાલો પુલ બતાવીએ કેવું છે કેમ છો મજામાં નાન કરી દીધું ચાલુ અહીંયા તો પ્રિન્સભાઈ આવી ગયા છે કોસ્ટ્યુમ ને ચશ્મા ગોગલ્સ ને બધું ચડાવીને લે લે ડાયરેક્ટ આવી ગયા છીએ અહીંયા ફાર્મ હાઉસ છે ધાબે અને ચાલો એક વ્યૂ બતાવી દઉં અહીંયાથી જબરજસ્ત હનુમાન ચાલીસા જો વાગે છે આ બાજુ પક્ષીઓનો અવાજ આવે આ રીતનું વ્યૂ છે ભાઈ ફાર્મનું મેચની મોજ કરે છે ભાઈ બધાય મેચની મોજે મોજ કરે છે અત્યારે એટલે મજા આવે એવું છે ભાઈ ફાર્મે ચાલો પેલા છે સ્ટાર્ટરમાં ગુલાબજાંબુ વાહ પછી અહીંયા છે ગરમા ગરમ લાઈવ પરોઠા બનતા જાય અને આવતા જાય પછી અહીંયા છે પુલાવ પછી અહીંયા છે સ્પેશિયલ કાજુ કરી વાહ લિજ્જતના પાપડો પછી અહીંયા સલાડ છે પંજાબી અચાર અને અહીંયા છાશ ભરતા જાય અહીંયા આંટી લોટ બાંધતા જાય અને અંકલ ગરમા ગરમ કાઢતા જાય છે ભાઈ પરોઠા અહીંયા બધા લેડીઝ બેસી ગયા છે અને છોકરા ભાઈ બેસી ગયા લાગે છે ભાભો ને મમ્મી ને બધા પ્રિન્સ ને બધા આંટી ને બધા જો જમાવટ કરી અહીંયા પ્રિન્સ કેમ રહ્યું હે ભૂખ લાગી હતી વધારે અને ઓલી સાઈડ બધા જો મેચની મોજ લે છે ભાઈ આ ગુલાબજાંબુ કેમ થઈ રહ્યા ડીશમાં છે ખાજો બાબુ આવા લંડન નહીં મળે પિસ્તા જાંબુ છે એમ ને ઓહો
સરસ. લેડીઝ એ બધાએ જમી લીધું છે અને ધીમે ધીમે જેન્ટસ આવતા જાય છે. જેન્ટસ બાપુજીએ જો જેન્ટ્સમાં શ્રી ગણેશાય નમઃ કર્યું હો. શુભ શરૂઆત બાપુજીએ કરી છે ભાઈ લેવાની. હાલો હાલો બાપુજી જેવો જ થયો. નંબર લઈ લે હા અને ત્યારે પબ્લિસિટી કરવાની. પબ્લિસિટી કરી એમ. ભાજી હારામ હારી બનાવ્યો પણ અમારે. બધા બેસી ગયા છે, જમવાનું કરી દઈએ ચાલુ. અને ડીશ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ તૈયાર ગુલાબજાંબુ સાથે. ચાલો જમી લઈએ. ચાલો ભાઈ 6 મેચ જોતા હતા તો વિપુલ અંકલ કે હાલો હાલો બધાને કે વોટરમેલન મિલ્કશેક પીવડાવું. કે અહીંયા મમ્મી આંટી ભાભુ ને બધા જો તૈયારી કરે છે. વોટરમેલનના કટકા કરે છે. અહીંયા અંકલ મિલ્કશેકની તૈયારી કરે છે. ચાલો આવી ગયું છે સ્પેશિયલ રોઝનું સિરપ અને આને એડ કરવાનું છે મિલ્કશેકમાં. અંકલને સારું ફાવતું લાગે છે. એક બ્લોગર રેડી બહુ હતો. કમી નો થવા દઉં ને કઈ નહીં એમ. દેવકી હા મોજીતો બનાવ્યો હતો. 2 વર્ષ પહેલા આવ્યા ને આપણે ત્યારે. ચાલો આ છે રોઝનું સિરપ. એમ નહીં દેવના સસરા હો લોગર નીકળ્યા હોય તો પીસાડો હાવ રે એમનેમ. આ રીતના પેલા ટુકડા નાખી દીધા. અહીંયા આખો ફેમિલી પેક ડબ્બો આવી ગયો વેનીલાનો. જો આ રીતના વિપુલ અંકલ તૈયાર કરે છે. તૈયાર થઈ ગયું ભાઈ. જો મિલ્કશેક તૈયાર થઈ ગયું અને અમારે એક બ્લોગર તો અમારી પહેલા પોગી ગયા છે. વાહ ભાઈ વાહ. વોટરમેલન મિલ્કશેક વિથ વેનીલા આઈસ્ક્રીમ. જોરદાર. આવી ગયા છીએ ફામેથી બાપુજીના ફ્રેન્ડ છે વિપુલ અંકલ એમની ત્યાં. અને સરસ મકાન બનાવેલું છે હજી હમણાં જ નવું. આખી તાપી આવી ગઈ અહીંયા. ફ્લેટ સરસ બનાવેલો છે નહીં પ્રિન્સ? મસ્ત છે. અચ્છા આ 3 BHK ને સામેના છે એ 4 BHK. ઓકે. પછી આ આખો લિવિંગ રૂમ છે. પછી આ અહીંયા કિચન છે. આ છે અહીંયાનો બેડરૂમ. જગ્યા સારી એવી છે ભાઈ, મોટી મસ્ત બનાવેલું છે. અહીંયા વોશરૂમ એરિયા જોરદાર બનાવેલું છે આખું. તો 3 બેડરૂમ છે, બધા ખાલી જ છે. મહેમાન માટે સરસ કોકો આવી ગયો છે ને પ્રિન્સે જો ચાલુ કરી દીધો પીવાનો. હે પ્રિન્સ કેમ છે? ચાલો ટેસ્ટ કરીએ. જોરદાર. ડેરીડોનો છે ને. ગયા છીએ મિત્રો ફાઇનલી કરે અને ઊંઘ કઈ જબરજસ્ત આવે છે. વાગી ગયા છે સાંજના આમ તો રાતના 11:30. અને આ વ્લોગ આપણે મિત્રો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.